સારું રહે તેવી શુભેચ્છાઓ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આઈટીવી નેટવર્ક દ્વારા। દસ મિત્રો, સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો ગુજરાતનો 64મો સ્થાપના દિવસ આજે છે। આ 64 વર્ષમાં ગુજરાતે અનેક ચડતી પડતીઓ જોઈ છે અને પોતાની મહેનતથી ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે। 1 મે 1960ના રોજ દ્વિભાષી મુંબઈમાંથી આપણું ગુજરાત અલગ થયું હતું। આપણને અલગ ગુજરાત મળ્યું તેના 4 વર્ષ સુધી ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાપુરુષોએ અલગ ગુજરાત માટે લડત ચલાવી। ત્યારે છેક આપણને અલગ ગુજરાત મળ્યું। અલગ રાજ્યની રચના પછી અનેક દુષ્કાળ જોયા, મોરબીની મચ્છુ હોનારત જોઈ, કચ્છનો ભૂકંપ જોયો અને તોફાનો પણ જોયા, પરંતુ ગુજરાતીઓના બુલંદ ઇરાદા સામે ગુજરાત અડગ રહ્યું। આપણું ગુજરાત સતત આગળ વધતું રહ્યું અને હવે મોડેલ સ્ટેટ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે। એટલું જ નહીં, હવે તો દેશનું સુકાન પણ ગુજરાતીઓના હાથમાં છે। ત્યારે ગુજરાતનો 64મો સ્થાપના દિવસ લોકસભા ચૂંટણીના મહાસંગ્રામ વચ્ચે ઉજવાઈ રહ્યો છે। ત્યારે સૌ ગુજરાતીઓને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતના નાગરિકોને આ દિવ્ય દિવસની શુભેચ્છાઓ પાઠવી છે। ગુજરાત રાજ્યના સ્થાપના દિવસના પાવન અવસર પર હું રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, નોંધપાત્ર સિદ્ધિઓ અને લોકોની જીવંત ભાવનાને યાદ કરું છું। ગુજરાત ઉદ્યોગ સાહસિકતા, અનુકૂલન અને સર્વસમાવેશક વિકાસ મૂલ્યો સાથે સદાય સમૃદ્ધ થતું રહે એવી અભ્યર્થના સાથે સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ગુજરાતના સ્થાપના દિવસ, ગુજરાત ગૌરવ દિવસથી સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છાઓ। ગુજરાતની સ્થાપનામાં અને ગૌરવશાળી વિકાસમાં યોગદાન આપનાર સૌને સાદર વંદન પાઠવું છું। ગુજરાતની પુણ્યધરા પર દેવી તત્વના આશીષ છે। અહીં સંતો સાધુજનોનું તપોબળ છે, અહીં પ્રકૃતિનું ના મહેર છે, સૂર્યનું શૌર્ય છે, ઉદ્યમશીલતાની વૈભવથી આપણું ગુજરાત સુશોભિત છે। આવો આપણે સૌ ગુજરાતીઓ સહિયારા પુરુષાર્થથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ। ગુજરાતનો વિકાસ અવિરત વધતો રહે તથા સૌ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સદાકાળ બની રહે એ જ અભ્યર્થના। જય જય ગરવી ગુજરાત। ગુજરાત સ્થાપના દિને દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવી। તેમણે લખ્યું કે સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ। સંસ્કૃતિ, ઉદાર, પ્રાકૃતિક સુમેળતા અને પ્રખ્યાત ગુજરાતે આઝાદીના આંદોલનથી લઈને દેશના એકીકરણમાં અવિસ્મરણીય યોગદાન આપ્યું છે। આજે ગુજરાત પોતાના શ્રમ, સમર્પણ અને સહયોગથી દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યું છે। સ્થાપના દિવસ પર ગુજરાતની બહેનો અને ભાઈઓની સર્વોચ્ચ પ્રગતિ અને સર્વાંગી વિકાસની શુભેચ્છાઓ વ્યક્ત કરું છું।